જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના સ્થાનિકો અને ગ્રામજનો છેલ્લા એક દાયકાથી પાણી માટે વલખા મારી રહ્યા છે. જંગર અને ચુલડી સહિતના આસપાસના 40 જેટલા ગામોમાં પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. ખેડૂતોનો આરોપ છે કે વરસાદ રોકાયાના માત્ર 15 દિવસમાં જ કૂવાના તળમાંથી પાણીનું એક ટીપું પણ મળતું નથી, જેને પગલે પાક લેવાની તો વાત દૂર, ગ્રામજનોને પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે. ચુલડી ગામના સરપંચનું સ્પષ્ટ કહેવું છે કે છેલ્લા 10 વર્ષથી સ્થાનિક આગેવાનો, ધારાસભ્ય અને સાંસદ સુધી રજૂઆતો કરાઈ. જો સૌની યોજનાનું પાણી કાલિંદી અને દેવકા નદીમાં ઠાલવવામાં આવે તો જ 40 ગામોના ગ્રામજનો અને ખેડૂતોને ફાયદો થઈ શકે છે. ખેડૂતોના આક્રોશ અને સતત રજૂઆતો બાદ સિંચાઈ વિભાગ કુંભકર્ણની નિંદ્રામાંથી જાગ્યું છે. સરકારે દેવકા અને કાલિંદી નદીમાં સૌની યોજનાનું પાણી છોડવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે, જેથી હવે દેવકા નદીના કુલ 14 અને કાલિંદી નદીના 30 જેટલા ચેકડેમો સૌની યોજનાથી ભરાશે. સરકારની મંજૂરી બાદ હવે સ્થાનિક પ્રશાસન ટેન્ડર પ્રક્રિયા હાથ ધરશે. જોકે સવાલ એ પણ છે કે આખરે ક્યારે આ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે અને ક્યારે ખેડૂતો અને ગ્રામજનોની પાણીની સમસ્યાનો અંત આવશે. જો સૌની યોજનાનો અમને લાભ મળે તો અમારા ખેડૂતોને અને પીવાલાયક તળ પણ ઊંચા આવે. ગામમાં પણ અમારે પીવાલાયક છે ને 2 મહિના પછી, ચોમાસા પછી 2 મહિના પાણી પીવાના રહેતા નથી. અને અમારા ખેડૂતો આ મગફળીનો પાક લઈ અને પછીનો પાક અમે લઈ શકતા નથી. અને અમારી આ સૌની યોજના જો કાલિંદી નદી અને એમાંથી જો અમને મળી જાય તો અહીંથી એમ માનો ને કે 40 જેટલા ગામનો ખેડૂતોને ફાયદો થાય છે. આ જે દેવકા નદીના ઉદ્ગમ સ્થાનેથી જો પાણી આપવામાં આવે તો દેવકા નદીની અંતર્ગત ટોટલ 14 ચેકડેમ ભરાય અને એની આસપાસના ગામડાઓને એ અંતર્ગત લાભ મળે. સેકન્ડ, આ જ પેકેજ અંતર્ગત જે મંજૂરી આપવામાં આવેલી છે જેમાં કાલિંદી નદીના અંદાજે 15 કિલોમીટરની લંબાઈમાં કે જે આગળ મેઘલ નદીને મળે છે એ અંતર્ગત ટોટલ ચુલડી, પાત્રા, ખોરાસા, જાનુડા વગેરે ગામના આજુબાજુના ખેતરો તેમજ આ નદીમાં 30 જેવા ચેકડેમ ભરાશે. આ યોજના સરકારશ્રી દ્વારા ટોટલ 21.98 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવી છે, જેની અત્યારે સૈદ્ધાંતિક મંજૂરી આવી ગઈ છે. હવે આગળની કાર્યવાહી રૂપે પહેલાં વહીવટી મંજૂરી અને ત્યારબાદ તાંત્રિક મંજૂરી લઈ અને ટેન્ડરની કાર્યવાહી કરવામાં આવશે.